श्री हनुमान जी महाराज की जय। सत्य सनातन धर्म की जय। સૌપ્રથમ વજરંગી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ કરું છું. ત્યારબાદ વ્યાસપીઠ ઉપર બિરાજતો આ વૈશ્વિક સદગ્રંથ રામચરિત માનસ એમને પણ હું પ્રણામ કરું છું. વ્યાસપીઠ પર બિરાજિત પૂજ્ય બાપુ જે સરળ છે એકદમ, એમને પણ હું પ્રણામ કરું છું. ત્યારબાદ અમારા યજમાન પરિવાર એમને પણ હું પ્રણામ કરું છું. એમના ભાગ્યની સરાહના કરું છું, કારણ કે ભાગ્યશાળીના ભાગમાં જ કથા હોય છે. આ કથાનું યજમાન પદ મેળવવું એ ભાગ્યની વાત છે, તો એમના ભાગ્યની પણ હું સરાહના કરું છું. અને ખાસ અમારે રાજવીરભાઈ જ્યારે સમય જ અહીંયા હાજર નથી, એમને પણ હું પ્રણામ કરું છું અને હૃદયથી એમને પણ સાધુવાદ આપું છું. આમ તો ઘણા સમય ત્યાં નોકરી કરી બાપુ, પણ ખબર નહીં અમારી સાથે ફાવ્યું નહીં, ખાલી દનો જ વાંધો હતો, તરેડથી લઈને દરેડ જતા રહ્યા છે. પણ અમે એમની સેવા, તરેડ ગામ જીવનભર એમની સેવાને યાદ રાખશે. કારણ કે હું પોતે શિક્ષક છું, હું BA ઇંગ્લિશ છું, પણ અમારે શિક્ષકની નોકરી કેટલી બાપુ? 11 થી 5 વાગે તો અમને પકડવા પડે, અમે ઘરે જ હોય. પણ એક રાજવીરભાઈ એવા હતા કે રાતે 12 વાગે સ્કૂલમાં હાજર હોય. તો આ સેવા આ તરેડ ગામ યાદ રાખશે, તો એમના ભાવને પણ હું વધાવું છું. અહીંયા બાપુની સાથે એમનો જે સંગીત વૃંદ છે એમને પણ હું પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત આપ સર્વે ગ્રામજનોને પણ મારા પ્રણામ. જય સિયારામ. રાજવીરભાઈ પત્રિકા મોકલી, મેં વાંચી, એટલે પહેલી વખત મેં વાંચ્યું કે રામચરિત માનસ કથા બાપુ, નહીં તો રામકથા હોય, પણ રામચરિત માનસ કથા. તો મારે રામચરિત માનસ આ જે નામ છે એનો અર્થ કરવો છે, એક શબ્દનો મારે તમને અર્થ કહેવો છે. કારણ કે રામચરિત માનસ આ નામ પણ આપણને ઘણું બધું શીખવી જાય છે, એક મોટો ઉપદેશ આપી જાય છે. આ કથા સાંભળવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે, આ રામચરિત માનસ આ ખાલી નામ જ આપણને કહી દે છે. તો 8 અક્ષરોનું આ નામ બનેલું છે. 8 માંથી પહેલો અક્ષર છે રા, રામચરિત માનસ. 8 અક્ષર છે, એમાંથી પહેલો અક્ષર છે રા. તો જે આપણા જીવનને રાગ મુક્ત બનાવી રામમય જીવન બનાવી દે એ રામચરિત માનસની કથા છે. આ કથા સાંભળવાથી આપણું જીવન રામમય બની જાય છે. હકીકતમાં સંસારના એક એક કણમાં આપણને સીતારામજીના દર્શન થાય છે. આ કથાનો પ્રભાવ છે. રાગ દ્વેષ જીવનમાંથી જતો રહે છે અને જીવન રામમય બની જાય છે. આમ તો રામ હૃદયમાં જ બેઠેલા છે, પણ વિકારોનું આવરણ એવું ઢંકાઈ ગયું છે કે આપણને પ્રભુની અનુભૂતિ થતી નથી. પણ જ્યારે આ કથા સાંભળશું, આ આવરણ હટી જશે, એટલે હૃદયમાં રહેલો રામ આપણને દેખાશે, આપણે એની અનુભૂતિ કરી શકશું. તો પેલો અક્ષર છે રા. તો રાગ મુક્ત બનાવી આપણા જીવનને રામમય બનાવી દે એ રામચરિત માનસની કથા છે. બીજો અક્ષર છે મ, મથી મનોરથ. જે આપણા સગળા મનોરથોને પૂરા કરી દે એ રામચરિત માનસની કથા છે. આ કથામાં એવી તાકાત છે, આપણા સગળા મનોરથો એ પૂરા કરી દે. આપણે ત્યાં સંતોએ તો કથાની સરખામણી કલ્પવૃક્ષની સાથે કરી છે. આપણને બધાને ખબર છે કે સમુદ્ર મંથન થયું, 14 રત્ન નીકળ્યા, એમાંથી કલ્પવૃક્ષ નીકળ્યું. આપણી પાસે તો નથી, દેવતાઓ પાસે સ્વર્ગમાં છે. પણ આ એક એવું વૃક્ષ છે કે આ વૃક્ષ નીચે બેસીને તમે ગમે તે કલ્પના કરો, તમારી બધી કલ્પના એ વૃક્ષ પૂરું કરી દે. પણ આપણી પાસે નથી. પણ સંતો એવું કહે છે કે પૃથ્વીના લોકોએ, ધરતીના લોકોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે પણ એક કલ્પવૃક્ષ છે. ક્યું? તો આ કથારૂપી કલ્પવૃક્ષ આપણી માટે આ કલ્પવૃક્ષ જ છે. અને આપણે કેટલા ભાગ્યશાળી વિચાર કરો, દેવતાઓ પાસે જે કલ્પવૃક્ષ છે ને એ તો સ્થિર છે, એક જગ્યાએ જ છે, એને ત્યાં જવું પડશે. પણ આ કથા તો એવી કલ્પવૃક્ષ છે કે હરતું ફરતું ચાલતું છે. તમારા આંગણે 9 દિવસ સુધી આ કલ્પવૃક્ષ આવ્યું છે. આ વૃક્ષની નીચે બેસજો, સારા સારા મનોરથો કરજો, તમારા સગળા મનોરથો હનુમાનજી પૂરા કરશે. અને કરે જ છે. કિષ્કિંધા કાંડમાં પ્રમાણ છે કે તિનકે સકલ મનોરથ સિદ્ધ કરી કરે છે. તો મથી મનોરથ, જે આપણા સગળા મનોરથને પૂરા કરી દે એ રામચરિત માનસની કથા છે. ત્રીજો અક્ષર ચ. તો ચ થી ચરિત્ર, જે આપણા ચરિત્રને પરમ વિશુદ્ધ, પરમ શુદ્ધ બનાવી દે એ રામચરિત માનસની કથા છે. કારણ કે નિત્ય નિરંતર આપણે રામની કથા સાંભળીએ એટલે એના ગુણો આપણી અંદર પ્રગટવા લાગે. આ મનોવિજ્ઞાને સ્વીકાર્યું છે કે તમે કોઈ વ્યક્તિની કથા તમે દરરોજ સાંભળો, વાંચો, એટલે તમારા એના ગુણ તમારી અંદર પ્રગટે. તો પ્રભુનો પ્રધાન ગુણ એ ચરિત્ર શુદ્ધિ છે. પ્રભુનું ચરિત્ર કેટલું શુદ્ધ છે. અહલ્યાનો ઉદ્ધાર કરવાનો પ્રસંગ આવે એટલે ગુરુજી આજ્ઞા કરી કે રામ તમારે ચરણની રજ પ્રદાન કરો, આ અહલ્યાનો ઉદ્ધાર કરો. એટલે રામજી પૂછ્યું કે ગુરુજી તમે મને આજ્ઞા આપો છો, તમે જ ઉદ્ધાર કરી નાખો.
તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. આ સંસારમાં ગુરુની કક્ષા તો મોટી હોય, ઊંચી હોય. તમે જ અહલ્યાનો ઉદ્ધાર કરી નાખો. ત્યારે વિશ્વામિત્રજી રામજીને કહે છે, રામ, હું તો શું સંસારનો કોઈ વ્યક્તિ અહલ્યાનો ઉદ્ધાર ન કરી શકે, પણ કેમ એ તો મને કહો. ત્યારે ગુરુજી કહે છે કે રામ, અહલ્યાનું ચારિત્રિક પતન થયું છે, ચરિત્રથી એનું પતન થયું છે. અને આ સંસારમાં જેનું ચારિત્રિક પતન થયું હોય એનો ઉદ્ધાર એ જ વ્યક્તિ કરી શકે જેનું સપનામાં પણ ચારિત્રિક પતન ન થયું હોય. અને આ સંસારમાં મારો રામ જ કહે છે કે એનું સપનામાં પણ ચારિત્રિક પતન થયું નથી, સપનામાં પણ પરસ્ત્રીનું જેનું ચિંતન એને કર્યું નથી. તો અહલ્યાનો કોઈ ઉદ્ધાર કરી શકે તો એ રામ જ કરી શકે. તો પ્રભુનું ચરિત્ર આટલું શ્રેષ્ઠ છે, આદર્શરૂપ. તો આ કથા જ્યારે આપણે સાંભળીએ ત્યારે ધીરે ધીરે આપણું ચરિત્ર પણ કેવું બને? શુદ્ધ બને, પરમ વિશુદ્ધ બની જાય. તો જે આપણા ચરિત્રને શુદ્ધ બનાવી દે એ રામચરિત માનસની કથા છે. ત્યારબાદનો આગળનો અક્ષર છે રી. તો જે બંધનયુક્ત રીતિ રિવાજોમાંથી આપણને મુક્ત કરી દે એ રામચરિત માનસની કથા છે. પ્રભુએ પોતાના જીવન યાત્રામાં અનેક પ્રસંગો તમે વાંચો તો ખ્યાલ આવશે કે પ્રભુએ ઘણા બધા બંધનયુક્ત રીતિ રિવાજો હતો એનું ખંડન કર્યું છે કે ભાઈ હું આનો સ્વીકાર ન કરું, હું આને ત્યાં જાઉં નહીં, એ આપણો નથી. પ્રભુ આપણને એટલું શીખવાડે છે કે બધા આપણા જ છે, તમે બધાનો સ્વીકાર કરતા શીખો. ખાસ તો આપણો સમાજ, આપણા લોકો, આપણા પરિવાર, આ બધાનો સ્વીકાર કરો, એને પ્રેમ કરો. કારણ કે પ્રભુને સૌથી વધુ વાલું હોય તો એ પ્રેમ જ છે ને. રામ હિ કેવલ પ્રેમ પિયારા. તો આ કથા સાંભળવાથી જે બંધનયુક્ત રીતિ રિવાજો છે એમાંથી આપણને મુક્તિ મળી જાય છે. ત્યારબાદનો આગળનો અક્ષર છે રામ ચરિત. તો જે તમને અને મને આપણને બધાને સાગમથે તારી દે એ રામચરિત માનસની કથા છે. આ ગ્રંથ તારનારો ગ્રંથ છે. જે પણ આ ગ્રંથની કથા સાંભળી છે એ તરી ગયા છે. અમારા ઉત્તરકાંડમાં તો છેલ્લે બાપુ યાદી બતાવી છે આપણે કે ગણિકા અજામિલ બ્યાદ ગીધ ગજાદિ ખલ તારે ઘણા આભીર જમન કિરાત ખસ સુપચાદિ અતિ અગરૂપ. જે અત્યંત પાપી હતા, અત્યંત ક્રોધી હતા, અત્યંત લોભી હતા, એ પણ જો આ કથા સાંભળીને તરી ગયા હોય તો આપણે ન તરી જઈએ? આપણે તો એટલા બધા પાપી નથી. હું તો એવું માનું, અને હું માનું એ સાચું જ છે કે જે કથા મંડપમાં આવીને બેસે 3 કલાક એટલો બધો પાપી હોય જ નહીં, એ જ આવી શકે. બાકી અહીંયા સુધી પહોંચવું એ અઘરું છે. આવત યહી સર અતિ કઠનાઈ અને રામ કૃપા બિનું આવત નાય. પ્રભુની કૃપા વગર અહીંયા પહોંચાતું પણ નથી. એ તો પ્રભુની વિશેષ કૃપા થાય તો આપણને એમ થાય કે લાવો ગામમાં કથા બેઠી, હું 2 મિનિટ જઈને સાંભળી આવું. નહીં તો રામ નામ લેવું પણ અઘરું છે. હમણાં જ બાપુ અમદાવાદની કથામાં પ્રસંગમાં કીધું કે એક શેઠ નદી કિનારેથી પસાર થયા અને એક વૃદ્ધ બેઠો બેઠો માછલી પકડતો હતો. એટલે આ સજ્જનને એમ થયું કે લાવો આને સમજાવું, આનો ઉંમર હવે રામ નામ લેવાનું છે, સત્સંગ કરવાનો, અત્યારે પાપ કરે છે. એટલે ત્યાં જઈને સમજાવે છે કે તમે રામ નામ લ્યો, લોક પણ સુધરી જશે, પરલોક પણ બની જશે. તમે સત્સંગ કરો, રામ નામ લ્યો. એટલે આ વૃદ્ધે કીધું કે હું રામ નામ લઉં તો ખાવું શું? અહીંથી જે કમાવ એમાં મારું ભરણ પોષણ કરું. એટલે શેઠે પૂછ્યું કે તમે આ જે કામ કરો એમાં તમને કેટલા પૈસા મળે? એટલે પેલા વૃદ્ધે કીધું કે મને એટલી મજૂરી મળે. એક કામ કરો, હું તમને બમણી મજૂરી આપીશ. તમે મારા ઘરે ચાલો, મારે દુકાને તમારે પંખા નીચે બેસવાનું, ખાલી રામ નામ લેવાનું, સત્સંગ કરવાનો, અને હું તમને બમણી મજૂરી આપું. આમ સમજાવીને લઈ જાય છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આવ્યો, પણ 4થા દિવસે ન આવ્યો. એ શેઠ સમજી ગયા કે ક્યાં હશે. નદી કિનારે ગયા ફરી માછલી જ પકડતો હતો. એટલે શેઠે પૂછ્યું કે તમને ન ફાવ્યું? કઈક સગવડ ઓછી લાગી તો કયો, પંખામાંથી હવા ઓછી આવતી તો બીજું કુલર મૂકી દો, પૈસા ઘટતા તો વાત કરો, તમને વાંધો શું આવ્યો? ત્યારે આ વૃદ્ધ કહે છે કે મને એ નહીં ફાવે. ખબર નહીં, રામ નામ લો કંઈક અહક થાય છે, આમ ગભરામણ થાય છે. તો એની ઉપરથી એક વાત સાબિત થઈ ગઈ ને કે જ્યાં સુધી અંદરના પાપ જોર કરતા હોય ત્યાં સુધી રામ નામ લેવું ગમે નહીં, અને સત્સંગમાં બેસવું ગમતું નથી. એ ન ગમે આપણને. તો આ કથા કેવી છે? આપણને તારી દેનારી છે. ત્યારબાદનો આગળનો શબ્દ છે માં. રામચરિત માં. માં એટલે જે આપણને એક મહામંત્ર આપી દે એ રામચરિત માનસની કથા છે. આ કથા સાંભળવાથી આપણને મંત્ર નહીં, મહામંત્ર મળે છે. અને આ મહામંત્ર રામરૂપી મહામંત્ર છે. રામ એ મહામંત્ર છે. રામ એ બ્રહ્મ તારક મંત્ર છે. રામ એ મંત્રોનો રાજા છે. તો આ કથા સાંભળવાથી આપણને રામરૂપી મહામંત્રની પ્રાપ્તિ થાય. ઘણા લોકો મને પૂછે કે તમે એમ કહો બાપુ રામ એ મહામંત્ર, આનો પ્રમાણ શું? હું એક નહીં, હું અનેક પ્રમાણ આપી શકું. આમ તો અમે 6 પુસ્તકો લખી, એમાંથી એક પુસ્તક શ્રી રામ નામામૃતમ લખ્યું છે. એમાં મેં રામ નામની મહિમા ગાય છે, અલગ અલગ ગ્રંથોનો આશ્રય કરીને. તો એક નહીં, અનેક પ્રમાણ હું આપી શકું. પણ મોટામાં મોટું પ્રમાણ તો રામચરિત માનસમાં છે કે મહામંત્ર જોઈ જપત મહેશ. ભગવાન શંકર, દેવોનો દેવ મહાદેવ નિત્ય રામ નામનું રટન કરે છે. તો જગતનો બાપ જો રામ નામ લેતો હોય, રામ રામ કરતો હોય, તો એ સામાન્ય મંત્ર ન હોય, એ મહામંત્ર જ હોય.
આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે મોટો માણસ કોઈ દિવસ નાની વસ્તુનો આશ્રય ન કરે, એ મોટી જ વસ્તુ પકડી લે. તો મહાદેવે જો આ મંત્ર પકડ્યો હોય તો એ સામાન્ય મંત્ર નહીં, એ મહામંત્ર જ હોય. તો આ કથા સાંભળવાથી આપણને એક મંત્ર, મહામંત્ર, રામરૂપી મહામંત્રની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદનો આગળનો શબ્દ છે ન. તો આ કથા સાંભળવાથી, રામચરિત માનસની કથા સાંભળવાથી, આ ગ્રંથનો આશ્રય કરવાથી આપણા હૃદયમાં રહેલી સઘળી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને છેલ્લો શબ્દ છે સ, અને સકારાત્મક ઉર્જા ભરાઈ જાય છે આપણે. તો આવો આ સમર્થ ગ્રંથ છે જે તમારા આંગણે પધાર્યો છે. તમે એટલા દિવસથી કથા સાંભળો છો એ બદલ હું રાજીપો વ્યક્ત કરું છું. હું અહીંયા આવી શક્યો એ બદલ પણ હું રાજીપો વ્યક્ત કરું છું. વધારે કાંઈ ન કહેતા આપ સર્વને મારા પ્રણામ. જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. રામચરિત માનસનો અદ્ભુત અર્થ કર્યો બાપુએ. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. આપ સમય લઈને આવ્યા એ અમારા માટે ખૂબ સરસ. ધન્યવાદ બાપુ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આવશે.